આખો દેશ ઘરમાં બંધ, રસ્તાઓ પર સેના। બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં હિંસા, 105ના મોત, 2500 ઘાયલ થતા 405 ભારતીય વિદ્યાર્થી દેશ છોડી ઘરે પરત આવ્યા। બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધી હિંસક વિરોધ વચ્ચે દેશભરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે શુક્રવારે રાત્રે આની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે હિંસા પર કાબૂ મેળવવા માટે સેના તૈનાત કરવામાં આવી છે। શુક્રવારે દિવસ દરમિયાન પોલીસ અને સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યા। પછી વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દ્વારા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા લોકો માર્યા ગયા છે। સરકારે રાજધાની ઢાકામાં કોઈ પણ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે। એએફપીના અહેવાલો અનુસાર શુક્રવારે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓએ નરસિંગડી જિલ્લામાં એક જેલમાં હુમલો કર્યો છે। સેંકડો કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા પછી તેઓએ સ્થળને પણ આગ લગાવી દીધી છે। આ પહેલા ગુરુવારે સેંકડો પ્રદર્શનકારીઓ બીટીવી ઓફિસના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને 60થી વધુ વાહનોને સળગાવી દીધા હતા। તે જ દિવસે વડાપ્રધાન શેખ હસીનાએ બીટીવીને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો। હોસ્પિટલોમાંથી મળેલી માહિતી અનુસાર આ અઠવાડિયે વિદેશી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 105 લોકોના મોત થયા છે। 2500થી વધુ ઘાયલ થયા છે। ઇન્ડિપેન્ડન્ટ ટેલિવિઝને માત્ર શુક્રવારે 17 લોકોના મોતની જાણ કરી હતી। સોમોય ટીવીએ 30 લોકોના મોતનો દાવો કર્યો છે। એસોસિએટેડ પ્રેસના પત્રકારે ઢાકા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 23 મૃતદેહ જોયા છે। જોકે એ સ્પષ્ટ થયું નથી કે શુક્રવારના દિવસે તમામ લોકોના મોત થયા છે કે નહીં। આ પહેલા ગુરુવારે 22 લોકોના મોત થયા હતા। બાંગ્લાદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે અત્યાર સુધીમાં 405 ભારતીય વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા છે। મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને બાંગ્લાદેશમાંથી ડોકી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। તેમાંથી લગભગ 80 મેઘાલયના છે અને બાકીના અન્ય રાજ્યોના છે। નેપાળ અને ભૂટાનના કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।